તો અનુપમ સ્વરૂપ સ્વામી જ અમારી સાથે લાઈવ જોડાયા છે. સ્વામીજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સ્વામીજી, મહિલાઓનો આપ ખૂબ આદર કરો છો એવો મને વિશ્વાસ છે. ભલે તમારા શબ્દો સાંભળ્યા પણ મહિલાઓનો આપ આદર કરો છો એ હું વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કારણ કે આજે 3 વાગ્યાના બુલેટિનમાં હું તમારી સાથે જે ચર્ચામાં બેઠો છું, મારા બીજા કો એન્કર મહિલા એન્કરના હતું બુલેટિન, અને એ મહિલા એન્કરના બદલે મારે અહીંયા બેસવા આવવું પડ્યું કારણ કે આપ કદાચ કોઈ મહિલા સાથે વાદ વિવાદમાં ઉતરવા નથી માંગતા, એમનું સન્માન જાળવવા માંગો છો. તો પછી દીકરીઓ કપડાં પહેરે, કદાચ સ્લીવલેસ એ કપડાં પહેરતા હોય અથવા તો બેકલેસ પહેરતા હોય, જે ફેશન છે ને કદાચ ફેશન ન હોય તો પૌરાણિક, તમે તો કદાચ સૌરાષ્ટ્રના બેકગ્રાઉન્ડમાંથી પણ આવો છો, સૌરાષ્ટ્રમાં આપણા માલધારી સમાજના અથવા તો કોઈ પણ સમાજમાં આપ તમે જુઓ તો આ વર્ષો જૂનો એક ભાતીગળ આપણો ડ્રેસ છે, કદાચ એ અત્યારે ફરીથી પહેરે છે, તો એ અંગ પ્રદર્શન કેવી રીતે થાય સ્વામીજી? એક સ્વામીના મોઢે આવા શબ્દો મને જરા ખટકે, મને નહીં પણ દરેક ગુજરાતીને પણ ખટકે કે ફેશન શો આપ કહો. જો પહેરવેશ પહેલા આવો હતો, બેકલેસ કે સ્લીવલેસ પહેરતા હતા બહેનો, અને હાલમાં પણ ત્યાં પહેરાતો હશે આપણા પહેરાય છે. આપણે સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો જોઈએ છીએ વિસ્તારોમાં. હા હા, પણ હું એમ કહું છું કે એ લોકોની રહેણી કહેણી જોવી જોઈએ. એ લોકો માથે ઘૂમટો તાણતા હોય છે બહેનો, અને પોતાના વડીલો હોય કે પોતાથી બીજા પરપુરુષો હોય તેની સામે બોલવામાં, જોવામાં, વાતચીત કરવામાં પણ થોડોક સંકોચ રાખતા હોય છે. તો એની મર્યાદાઓ એમને પાળી રાખી છે. કેવળ ઉપરથી પહેરવેશ એના જેવો આપણે કરીએ અને પછી આપણને છૂટ મળી જાય તો એ વાત ખોટી પડે, કારણ કે એમની સાથે કમ્પેરિઝન આપણે ના કરી શકીએ. હજી પણ આપ સ્ત્રીઓને ઘૂંઘટમાં જ રાખવા માંગો છો? હજી પણ એમને બહાર નીકળતા નથી જોઈ શકતા? એમની પ્રગતિ નથી જોઈ શકતા? આજે સ્ત્રી સમોવડી બનીને આપણા સુનીતાબેન અત્યારે અવકાશની અંદર છે, શું એ બધું નથી જોઈ શકતા? ના, જોવું જ જોઈએ, અને બહેનોનો વિકાસ થવો જ જોઈએ, એની પ્રગતિ થવી જ જોઈએ. પણ હું એમ કહું છું કે વિકાસને, પ્રગતિને જ કેવળ ધ્યાનમાં લેવાય ને, અને જો એની સુરક્ષાને, એમની સેફટીને જો ધ્યાનમાં ન લેવાય તો એમની સુરક્ષા ક્યાં સુધી, મને કહો. બસ આ એવી વાત છે. નહીં, પણ સેફટી તો આપે વિડીયોમાં તો કોઈ સેફટી સુરક્ષાની વાત તો આપે કરી નહોતી. આપે તો લવરાત્રી કહી દીધું, ફેશન રાત્રી કહી દીધું. ના, તો તમે વિડીયો આખો જોયો નથી. તમે આખો વિડીયો પહેલા એકવાર જોઈ લો, એમાં બધી જ વાત કરી છે. સુરક્ષાની આપણે વાત કરી છે, બગાડ થઈ રહ્યો છે, પણ નવરાત્રી એ એક માતાજીની ઉપાસનાનો પર્વ છે સ્વામી. કયા કયા ફેરફાર હોવા જોઈએ એ પણ વાત કરી છે. એટલે માતાજીની ઉપાસનાનો આ પર્વ છે. માતાજીની ઉપાસના, આપણા વડાપ્રધાન આપણને ખબર છે કે 9 દિવસના એ ફક્ત ગરમ પાણી અને ફળ ઉપર ઉપવાસ કરતા હોય છે દરેક નવરાત્રીની અંદર, અને એવા દેશની અંદર કરોડો લોકો છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયને તકલીફ શું છે એ નથી સમજાતું, કારણ કે પહેલા હનુમાનજીનું, એ પહેલા શિવજીની વાત હોય, એ પહેલા વિષ્ણુ ભગવાનની વાત હોય, કૃષ્ણ ભગવાનની વાત હોય, આમ લિસ્ટ ઘણું લાંબુ છે. સ્વામીજી એક મિનિટ, લિસ્ટ ઘણું લાંબુ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ જે આ રીતે અપમાન કરતા આવ્યા છે, ને દુર્ભાગ્યવશ એમાં આપનું નામ ન જોડાય એ એક ચિંતા છે અમારી. ના ના, જો હું હજી કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે મને નહીં જોશો, આ જગ્યાએ મને સનાતન ધર્મના એક સાધુ તરીકે જોજો, અને એક સમગ્ર ભારતના એક નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે મને જોજો, તો વાત સમજાશે કે માતાજીનો વિરોધ નથી કરવામાં આવ્યો, નવરાત્રીનો વિરોધ નથી કરવામાં આવ્યો, અહીંયા કોઈ પર્ટિક્યુલર દેવી કે દેવતાનો પણ વિરોધ નથી કરવામાં આવ્યો. અહીંયા એમની સેફટી, એમની સુરક્ષા અને એમાં થઈ રહેલા જે બગાડ છે એમને આપણે કેવી રીતે રોકી શકીએ, બસ એમના માટેની જ આ જહેમત છે, એમના માટેની જ વાત આપણે આ વિડીયોમાં કરી. પણ એક જાગૃત નાગરિક તરીકે ચાલો આપને અમે સ્વીકારી લઈએ, વાત તમારી સાચી છે, પણ આ જે ભગવો પહેર્યો છે એ તો એનું તો એક આગવું મહત્વ છે, એની તો એક મોટી મર્યાદા છે ને. અને જે મોહ લોભથી તો બધા જ જે પણ સંન્યાસીઓ છે એનાથી પર હોય છે, પોતાનું જ પિંડ દાન કર્યા પછી સંત બનાય છે. પણ તમારો જે વિડીયો જોયો ને સ્વામીજી, એ વિડીયોમાં પાછળ યુટ્યુબનું સિલ્વર બટન દેખાયું, તો ક્યાંક એવું તો નથી કે પ્રસિદ્ધિ માટે આ બધી વાત આપ કરો છો? હા, ના, એ તો હવે કંપની દ્વારા દેવામાં આવ્યું છે, તો વળી આપણે ટીમના મેમ્બરે અમને કહ્યું કે પાછળ મૂકો, તમે મૂક્યું છે, બાકી તમને એનો ક્યાંય મને કહેજો.
અરે ક્યાં બીજી જરૂર વાત છે આ એવી બધી વાત મોહ કે માયાની એની સાથે તો સ્વામીઓને? આમાં ખેર, કોઈ comparison ના થઈ શકે ને. નહીં એટલે સ્વામીઓને આ બધી ક્યાં જરૂર છે યુટ્યુબ ઉપર ફોલોઅર્સ વધારવાની કે આ તે કરવાની? સવાલ થવો સ્વાભાવિક છે. આ તો આપ તો સંસારથી પણ પર થઈ ગયા છો, તો પછી આપણ એક હવે ઠીક છે, સમાજની કદાચ સેવા એટલે છે. શંકા એટલે ઊભી થાય મારા સ્વામીજી ખ્યાલથી, કે ક્યાંક એન્કર- સસ્તી પ્રસિદ્ધિ માટે તો આવું નથી કહેવાયું ને. ખેર, આપની પાસે આવું, હું પાછો આપનો જવાબ લઉં. જ્યોતિર્નાથજી મહારાજ મારી સાથે જોડાયા છે. જ્યોતિર્નાથજી, કદાચ મારે આપને વિડીયો સંભળાવવાની જરૂર નથી કે શબ્દો ફરી રિપીટ કરવાની જરૂર નથી, જે આજે જૈન મુનિ દ્વારા અને ખુદ સ્વામીજી આપણી પાસે સાથે છે, અનુપમ સ્વરૂપ સ્વામી, એમણે કહ્યું છે. પણ નવરાત્રી શબ્દ વપરાય, ફેશન શો શબ્દ વપરાય, અંગ પ્રદર્શન શબ્દ વપરાય આપણી બહેન દીકરીઓ માટે, તો એક સનાતન ધર્મના એક વ્યક્તિ તરીકે તમારો અભિપ્રાય મારે જાણવો જરૂરી બને. જો નુપુર, પહેલા તો તમારા મગજમાં વૃત્તિ એવી હોય ને તેવી જ વાત બહાર આવે. હું ક્લિયર વસ્તુ કહું છું. આજે સમાજની અંદર તમે જયારે ભગવો કપડે પહેરીને બેઠા છો, ત્યારે સનાતન ધર્મની વાત કરો, તેની અંદર દુર્ગા સપ્તશતીમાં કીધું છે, કુમારી છે, કન્યા છે, યુતિ અતિ અપ્રૌઢા છે, પ્રૌઢા છે, વૃત્તમાતા બલપતા મહોદરી મુક્ત કે છે, ઘોર રૂપા મહાબલા આવતી દ્વારા કાળ રાત્રિ તપસ્વીની દરેક સ્ત્રી માતા તરીકે જુઓ. તમારામાં તો વૃત્તિ જ નથી. આજે સમાજમાં વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવાની તમને આદત પડી ગઈ છે. તમને ધાર્મિક તહેવારોની આદત પડી ગઈ છે અપમાન કરવાની. તમે લોકો કાયમ માટે તમારી લીટી મોટી કરવા માટે સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક હાનિ કરો છો ને આ ક્યાંય અમે ચલાવી લેવાના નથી. અને વરવું ઉદાહરણ તમને ચલો જવાબ. પણ મળશે ઓકે પાકો. ઓકે 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 તમારા જેવા લોકો જ્યોતિર્નાથજી ઘણા બધા સનાતન ગંભીર આરોપો લગાડ્યા છે. નાશ કર્યો. અનુપમ સ્વરૂપ સ્વામી પાસેથી જવાબ લેવો જરૂરી બને છે. અનુપમ સ્વરૂપ સ્વામીજી, મને એમ લાગે છે કે જૂના બીજા વિખવાદોને આ જગ્યાએ લેવામાં વચ્ચે ન આવે તો વધારે સારું. અને રહી વાત કે મેં પર્ટિક્યુલર નવરાત્રીનો વિરોધ નથી કર્યો, નવરાત્રીમાં જે દૂષણો ઘૂસ્યા છે એનો વિરોધ કર્યો છે. એ વાત તો કોઈ જોતું જ નથી. પણ થાય છે કેવું કે બસ આ સંપ્રદાયનો છે ને, આ સંપ્રદાયનો સંત છે એટલે આપણે વિરોધ કરવો જોઈએ એમ માનીને જો કૂદી પડતા હોય તો મારા વંદન છે કે મહેરબાની કરી અને પાછા વળી જવું જોઈએ. આમાં આપણો સમાજ જ ગેરમાર્ગે દોરાયેલો છે. મેં હજી કહું છું કે માતાજીની સેવા, પૂજા, શ્રદ્ધા, પ્રાર્થના, આરતી અને એમને સેન્ટરમાં રાખીને જો ગરબા લેવામાં આવે તો માતાજી રાજી થશે ને એવું કરવું જોઈએ આપણે. એ સિવાયના બીજા દૂષણો છે એને સાઈડમાં કરી અને જો આપણે નવરાત્રી ઉજવીએ તો કેટલી સાત્વિકતાની વાત છે. તો એના ઉપર કેમ કોઈ ધ્યાન નથી આપતું? બોલ્યા ત્યારે ધ્યાન નહોતું તમને? ચલો ઠીક છે. લઈ ગયા છો તમે. ચલો, ઘણી બધી મને વાતો, તો- ઘણી મને બધી તો ત્યારે ધ્યાન હતું અને હાલ બી ધ્યાન છે. પણ પરમ પૂજનીય જે બાપુ મારી સામે બોલી રહ્યા છે તો એમને હું વિનંતી કરું કે તમે હાલ તો તમે વિચારો કે આપણે કોનો વિરોધ કરીએ છીએ. આપણે આપણા ધર્મનો જ વિરોધ કરવા માટે ઉતરી પડે એવું લાગે છે. ઘનશ્યામ પાટેના વંશજો હું એમ કહું છું કે અમને બોલનાર નાસ્તિક કોણ છે હતા. એ ન તમે જોવો, લોકોએ શું બોલે છે ધર્મનું એના ઉપર અપમાન ધ્યાન આપો. કર્યું છે. એનો કહેવાનો ધર્મનું ભાવાર્થ કેવો છે, એનો અપમાન હેતુ કેવો છે અને કઈ વાતને ટચ કરે છે એ વાત ઉપર ધ્યાન આપો તો આમાંથી સાર નીકળે. બાકી આ કેવળ ને કેવળ ટાઈમ પાસ છે અને એક જિદ્દી ભાષણ થઈ જશે. નહીં, એટલે અમુક વસ્તુ સ્વામીજી તમે જે કીધી ને કે એ વસ્તુમાં ચાલો એક વાત, હા, પહેલા જ્યોતિર્નાથજીની વાત સાંભળી લે, પછી મારી વાત મૂકું. હા જ્યોતિર્નાથજી, હા, તમે લોકો કાયમ સનાતન ધર્મના તહેવારો, સનાતન ધર્મના ભગવાનો બધાનો અપમાન કરવા ટેવાયેલા છો. તમે લોકોએ કાયમ આ જ કર્યું છે. હનુમાનનું કર્યું, રામનું કર્યું, શિવનું કર્યું. દરરોજ નવી દુકાન ચલાવો છો. તમારી પાસે શું અપેક્ષા રાખીએ અમે તો તમને સાધુ જ નથી કરતા. તમે ભગવા કપડા પહેરીને મેં પહેલા જ કહ્યું હતું બાપુ, મેં પહેલા જ કહ્યું હતું કે મને તમે અત્યારે સનાતન હિન્દુ ધર્મનો જ એક સાધુ ગણો, તમે પર્ટિક્યુલર સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ ના ગણો. સમાજના એક સામાન્ય નાગરિક તરીકે મને તમે સાંભળવાનું પસંદ કરો. બાકી તમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોઈન્ટ કરશો તો તમે દુઃખી થશો. મને તો કઈ ફેર પડવાનો તમે નથી. ક્યાંય ચલાવી લેવાય નહીં. આ કદી માફ ના કરાય. નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે આપને કેમ ન જોડવામાં આવે, જરા એનું તો અનુપમ સ્વામી જરા કારણ વિશ્લેષણ કે આપો. જૂના મુદ્દાઓને નુપુરભાઈ, જૂના મુદ્દાઓને જો ઉખેડવામાં આવે ને તો એનો કોઈ રસ્તો નથી અને એનો કોઈ જવાબ ના હોઈ શકે. કારણ કે એ ભૂલ કરનારો હું તો નહોતો ને, ભૂલ કરનારા બીજા હતા. મેં હાલ જે વાત કરી છે મારી વાત ઉપર તો કોઈ વળગી રહેતું નથી. મારી જે માંગણી છે, મારી જે એક્સપેક્ટેશન છે, મારા જે પ્રશ્નો છે, મારા જે તર્ક છે એના પર તો કોઈક જોવો, એના પર તો કોઈક વિચાર કરો. ઓકે ઓકે તમારી વાત જ ખોટી છે. ઓકે આગળ પણ ચર્ચા કરીશું, પણ અત્યારે એક નાનકડા બ્રેકનો સમય છે, રોકાઈએ છીએ એક નાનકડા